જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું સંકટ ચોથનું મહત્ત્વ, સંકટ ચોથનું શુભ મુહૂર્ત અને સંકટ ચોથની વાર્તા. સંકટ ચોથની વાર્તા સાંભળવી ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે કોઈ પણ પૂજા પાઠ વિધિ વાર્તા વગર વ્યર્થ છે. તો આવો આપણે સાંભળીએ સંકટ ચોથની વાર્તા. દેવી ગિરિજાએ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને 12 વર્ષો સુધી કઠોર તપસ્યા, વ્રત તથા સાધનાની સાથે ઓમ ગમ ગણપતે નમઃ મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપ ચોથના દિવસે મધ્યાહને સ્વર્ણકાંતિયુક્ત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો. આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે. જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓના આધારે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશજીની આરાધનાથી જે જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાર્ધ યુક્ત સુંદર તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો. તેને ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ. ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ. તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે. ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહને તથા સંકટ ચોથની રાત્રે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદ મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું. વ્રત કરનારાઓ માટે વરદા ચોથમાં મધ્યાહ પહેલાં તથા સંકટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે પૂરું કર્યા પછી પવિત્ર થઈને શ્રી ગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે. પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ. એમાં પુષ્પ, ચોખાથી આવાહન તથા આસન જળથી પગ ધોવા, જળથી અદ્ય, આચમન, શુદ્ધ જળ, પંચામૃત, ગંગાજળ, પુનઃ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરવું જોઈએ. યજ્ઞોપવિત તથા વસ્ત્ર ચંદનથી તિલક, ચોખા, પુષ્પ તથા પુષ્પમાળા, દુર્વા, સિંદૂર, અબીર, ગુલાલ, હળદર, કંકુ, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ તથા મોદકનું નૈવેદ્ય, આચમન, ઋતુફળ, પાન તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ, પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ. ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ, અર્ધ્ય તથા ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ. ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્રનો જાપ કરવો જોઈએ. આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને અથવા બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચવ્યું છે. ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાથે ધન, સંપત્તિ, વૈભવ, સંતાન, સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ પ્રાપ્તિ સાથેનો બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે. તો આવું અદ્ભુત છે સંકટ ચોથનું વ્રત અને એની વિધિ. તો આપણે આવો જાણીએ કે સંકટ ચતુર્થીનો પ્રારંભ ક્યારે થાય છે. તો સંકટ ચતુર્થીનો પ્રારંભ 12 ઓગસ્ટ સવારે 8:40 વાગે અને ચોથની સમાપ્તિ 13 ઓગસ્ટ સવારે 6:35 થાય છે. તો આમ આપણે 12 ઓગસ્ટના દિવસે આ વ્રત રાખી શકીએ છીએ. હવે જાણીશું પૂજાનું શુભ મુહૂર્ત. તો પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6:50 શરૂ થાય છે અને 7:16 સમાપ્ત થાય છે. તો આપણે જાણી સંકટ ચોથની વાર્તા, સંકટ ચોથનું મહત્ત્વ અને સંકટ ચોથનું શુભ મુહૂર્ત. અને આવા જ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો.